વીએસ હોસ્પિટલના સ્થાને અમદાવાદ મહાપાલિકાએ મોટા ઉપાડે એસવીપી હોસ્પિટલ બનાવી, પરંતુ હોસ્પિટલ હવે કોર્પોરેશન માટે ધોળો હાથી સાબિત થઈ રહી છે. તેમાં દાખલ દર્દીઓની સંખ્યા સાવ જ નિઃશુલ્ક છે. અમદાવાદ મહાપાલિકા સંચાલિત 4 હોસ્પિટલમાં છેલ્લા 19 મહિનામાં એસવીપીમાં સૌથી ઓછા દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. એક એવો સમય હતો જ્યારે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ એટલે કે વીએસ હોસ્પિટલ ધમધોકાર ચાલતી હતી. પરંતુ વીએસ હોસ્પિટલના ભોગે લોકોને 5 સ્ટાર જેવી સુવિધાઓ આપવા માટે એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી. પરંતુ 2019માં શરૂ થયેલી આ હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે અહીં ખૂબ ઓછી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ વીએસ હોસ્પિટલના ભોગે રૂપિયા 800 કરોડના ખર્ચે એસવીપી હોસ્પિટલનું નિર્માણ કરી નાખ્યું. પરંતુ દર્દીઓ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં સારવાર લેવાનું વધુ પસંદ કરે છે. જો જાન્યુઆરી 2023થી જુલાઈ 2024 દરમિયાન હોસ્પિટલોમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા 4,61,103 રહી. ઇન્ડોર દર્દીઓની સંખ્યા 9,165 રહી. શારદાબેન હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા 10,59,425 રહી, જ્યારે ઇન્ડોર દર્દીઓની સંખ્યા 58,115 રહી. એલજી હોસ્પિટલમાં 14,65,398 દર્દીઓએ ઓપીડી અને ઇન્ડોરમાં 1,18,299 દર્દીઓએ સારવાર મેળવી. જો એસવીપી હોસ્પિટલની વાત કરીએ તો 19 મહિનામાં તેમાં કુલ 4,02,412 દર્દીઓએ ઓપીડી સારવાર અને 37,495 દર્દીઓએ ઇન્ડોરમાં સારવાર લીધી હતી. આમ આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સૌથી વધુ દર્દીઓ એલજી હોસ્પિટલમાં અને બીજા નંબરે શારદાબેન હોસ્પિટલમાં નોંધાયા છે, જ્યારે એસવીપી હોસ્પિટલમાં માત્ર 4 લાખ દર્દીઓ નોંધાયા હતા. વર્ષો જૂની આ વાત કરીએ કે લોકો ત્યાં આગળ જવા માટે પણ ટેવાઈ ગયેલા હોય છે અને 5-5 દાયકાથી ચાલતી જ્યારે આ હોસ્પિટલ હોય અને લોકોને પણ આદત થઈ ગઈ હોય, વિસ્તારની નજીક હોય, ઉત્તરના પબ્લિક હોય, પૂર્વ ઝોનની પબ્લિક હોય અને દક્ષિણ ઝોનની પબ્લિક હોય, જેને આપણે વાત કરી કે વર્ષોથી એક જ જગ્યાએ જતા હોય, એટલા માટે આ લોકોની પ્રાયોરિટી મોટે ભાગે શારદાબેન હોસ્પિટલ અને એલડી હોસ્પિટલ હોય છે. તેટલા માટે આની અંદર આપણે વાત કરીએ કે ઓપીડી વધારે માત્રામાં જોવા મળતી હોય છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ મહાનગરપાલિકા માટે ધોળા હાથી જેવો સાબિત થઈ છે. તેના સંચાલન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હોસ્પિટલ જાણે આઉટસોર્સિંગ પર નિર્ભર છે. અમદાવાદ મહાપાલિકા એસવીપી હોસ્પિટલ પાછળ દર વર્ષે 100 કરોડનો ખર્ચ કરે છે. એક અંદાજ મુજબ દર વર્ષે 40 કરોડનો જંગી ખર્ચ આઉટસોર્સિંગ પાછળ કરવામાં આવે છે. વર્ષ 2023ની વાત કરીએ તો હોસ્પિટલને માત્ર 25 કરોડની આવક થઈ, જેની સામે 100 કરોડનો ખર્ચ થયો હતો. ઉપરાંત 19 મહિનામાં માત્ર 37,495 દર્દીઓ દાખલ થયા, એટલે કે 1200 બેડની હોસ્પિટલના હિસાબે ગણીએ તો એસવીપીમાં દરરોજ સરેરાશ માત્ર 65 દર્દીઓએ ઇન્ડોર સારવાર મેળવી. એસવીપી હોસ્પિટલ છે એ અત્યંત આધુનિક નવી તૈયાર કરવામાં આવી છે. એને વાત કરીએ કે અત્યારે એસવીપી હોસ્પિટલની અંદર પણ 500 કરતાં વધારે આપણે ઇન્ડોર પેશન્ટો સારવાર લઈ રહ્યા છે અને ત્યાંની ઓપીડી પણ દિન પ્રતિદિન વધતી જતી હોય છે. ત્યાં પણ ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવતી હોય છે. અમદાવાદ કોર્પોરેશને સસ્તા દરે દર્દીઓને સારવાર મળી રહે તેના માટે હેલિપેડવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આ હોસ્પિટલ હવે ખર્ચાળ બની ગઈ છે. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા વાર્ષિક નિભાવ ખર્ચની વાત કરીએ તો દર્દીઓના ચા નાસ્તા અને ભોજન પાછળ વાર્ષિક 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. લોન્ડ્રી પાછળ રૂપિયા 1 કરોડ, પેશન્ટ કેર એટેન્ડન્ટ પાછળ રૂપિયા 30 લાખ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રૂપિયા 33 લાખ, સિક્યુરિટી પાછળ રૂપિયા 9.95 કરોડ, હાઉસકીપિંગ માટે રૂપિયા 9.60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હોસ્પિટલ દ્વારા જેટલો ખર્ચ કરવામાં આવે છે તેની સામે તેટલું વળતર પણ મળતું નથી, એટલે કે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયા જેવો ઘાટ છે. આ ખર્ચાઓ જોઈને તો લાગે છે કે હોસ્પિટલ માનીતા ડોક્ટરો, મેન પાવર સપ્લાય એજન્સીઓ, સિક્યુરિટી એજન્સી, હાઉસકીપિંગ એજન્સી વગેરે માટે ચલાવવામાં આવતી હોય. આ બધા પાછળ જેટલો ખર્ચ થાય છે તેની સરખામણીએ દર્દીઓને દવા અને ભોજન આપવા પાછળ નામ માત્રનો ખર્ચ થઈ રહ્યો છે. એસવીપી હોસ્પિટલ ખોટમાં ચાલી રહી છે. એસવીપી હોસ્પિટલે કરેલી ખોટ અંગે વાત કરીએ તો વર્ષ 2019-20માં રૂપિયા 118.79 કરોડની ખોટ, 2020-21માં 166.14 કરોડની ખોટ, 2021-22માં રૂપિયા 114.88 કરોડની ખોટ, 2022-23માં રૂપિયા 104.24 કરોડની ખોટ થઈ હતી. દર વર્ષે હોસ્પિટલમાં આવકની જગ્યાએ ખોટ વધારે થતી જોવા મળી રહી છે. એસવીપી હોસ્પિટલને ચલાવવી એ ભાજપ અને વહીવટીતંત્ર માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશનની તિજોરીમાંથી 808 કરોડ રૂપિયા તો ગેપ ફંડ તરીકે અપાયા છે અને તેની સામે 3 વર્ષમાં ફક્ત 120 કરોડ કોર્પોરેશનને પરત મળ્યા છે. ત્યારે હવે એએમટીએસની માફક આગામી દિવસોમાં એસવીપી હોસ્પિટલનું સંચાલન પણ કોઈ મોટી કંપની કે ઉદ્યોગ ગૃહોને સોંપી દેવામાં આવે તો નવાઈ નહીં. ઝલક અધ્યારું, જીએસટીવી, અમદાવાદ.